અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ત્રિકમલાલની ચાલી વિસ્તારમાં લાલજીભાઈ દેસાઈ નામના વ્યક્તિએ સ્થાનિકને સર્વેનું ખોટું કહી માણસો મોકલી ડોક્યુમેન્ટ લઈ ત્યારબાદ પ્રાઇવેટ કંપની દ્વારા રીડેવલપમેન્ટ કરી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું, પરંતુ સ્થાનિક લોકોની આ માંગણી મંજૂર ના હોવાથી આજરોજ વડનગરના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સામે મોટી સંખ્યામાં હાજર રહી સ્થાનિકોએ રજૂઆત કરી હતી। પૂંજીપતિ બિલ્ડરો ઉદ્યોગપતિઓનો ભારત ભૂમિનો સૌથી મોટો દલાલ છે। આ ભારતના ગરીબોનો, વંચિતોનો, પીડિતોનો, શોષિતોનો દુશ્મન નંબર 1 થઈને બેઠો છે। અમદાવાદ શહેર માન્ચેસ્ટર ઓફ ઈસ્ટ કહેવાયું એ મિલ મજૂર શ્રમિકોના કારણે, અને એ જે મિલ મજૂર શ્રમિકોની વર્તમાન પેઢી અમદાવાદની ઝૂંપડપટ્ટી અને ચાલીઓમાં રહે છે, એનો આ અમદાવાદ શહેર ઉપર બહુ મોટો અહેસાન અને ઉપકાર છે। આ ચાલીઓ અને ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબ માણસો પોતાનો પરસેવો ના આપે તો અમદાવાદ શહેર, ગુજરાત અને દેશની ઇકોનોમી ઠપ્પ થઈ જાય। પૈસાદાર પૂંજીપતિ બિલ્ડરો, ઉદ્યોગપતિ અને એમના ઇશારે કામ કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશને સમજવું પડશે। અચાનક એક દિવસ તમને મન થયું અને ત્રિકમલાલની ચાલી તોડી પાડીશું, મોટેરા સ્ટેડિયમના ઘર તોડી પાડીશું, આંબાવાડી વિસ્તારને નેસ્તો નાબૂદ કરી દઈશું, એ બિલકુલ ચલાવી લેવાના નથી। ગુજરાતના નાગરિક તરીકે અને કોંગ્રેસ પાર્ટી તરીકે અમે પીડિતોની પડખે છીએ। ત્રિકમલાલની ચાલી વિસ્તારમાં રહેતા 101 જેટલા મકાનમાંથી અથવા તો 117 જેટલા મકાનમાંથી 72 લોકોએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરીને સ્પષ્ટ કીધું છે કે બિલ્ડરોને મન ફાવે એવું રીડેવલપમેન્ટનું કામ અમારે જોઈતું નથી। અમારે બિલ્ડરો હોનાનું મકાન આપતા હોય તો પણ લેવું નથી। તો લોકતંત્ર છે, લોકો નક્કી કરે એ પ્રમાણે શાસન અને વહીવટ ચાલવો જોઈએ। આ વિસ્તારના ત્રિકમલાલની ચાલીના નાગરિકો જો એવું કહેતા હોય કે અમારે અમારા કાચા પાકા મકાન નથી આપતા, ભલે તમે હોનાના નળિયા કરી આપતા, તો નાગરિકોની પડખે હું છું। સાથે મળીને બધા લડીશું। પણ હું જોઉં છું કોઈ પણ બિલ્ડર કે કોર્પોરેશન આ નાગરિકોની મરજીની વિરુદ્ધ એમના મકાનની કાંકરી પણ કઈ રીતે ખેરવે છે। અમદાવાદ શહેરના નાગરિકો છે, મતદારો છે, ટેક્સ ચૂકવે છે। આ 72 લોકોને વિકાસના કોઈ પણ પ્રોજેક્ટમાં ના જોડાવવું હોય તો એમની સ્વતંત્રતાનો વિષય છે। અમે મારી મરજીને એમની મરજીની વિરુદ્ધ એમની કાનપટ્ટી પર બંદૂક મૂકીને, એમને પ્રેશરાઇઝ કરીને, દબાણ કરીને, ગોળ ગોળ વાતો કરીને, ફોસલાવીને એમના ઝૂંપડા કે કાચા પાકા મકાન તોડી નાખો અને 1500 મીટરની જગ્યામાં ફેલાયેલા એમના મકાનના બદલે તમે 500 મીટરનું ડબલું આપી દો, કોઈને મંજૂર ના હોય। અમને આખી જિંદગીની કાળી મજૂરીમાંથી કાચું પાકું મકાન બાંધ્યું છે, એના બદલે તમે ખોપચું પધરાઈ દેવાની વાત કરો, બહુ સ્વાભાવિક રીતે આ નાગરિકોને મંજૂર ના હોય। નાગરિકોની જે મરજી એ મારી મરજી। હું આ ગરીબ માણસોની પડખે કાલે પણ હતો, આજે પણ છું, આવતીકાલે પણ રહીશ। આટલી વાત તમારી વચ્ચે કરવા માંગુ છું। રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ।